Hello friends, welcome all in the fifth part of chapter number 2 relation and function 11 science NCERT. લાસ્ટ સેશન ની અંદર આપણે ટાઈપ્સ ઓફ ફંક્શન્સ ની વાત કરતા હતા. સો આજે આપણે બીજા બે ટાઈપ્સ ઓફ ફંક્શન્સ કમ્પ્લીટ કરીને એક્સરસાઇઝ ને સ્ટાર્ટ કરીશું. તો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. સો આજના સેશનના જે બીજા ટાઈપ્સ ઓફ ફંક્શન છે તેમાં નંબર 7 સૌથી અગત્યનું મહત્તમ પૂર્ણાંક વિધેય. બહુ ધ્યાનથી સમજવાનું ભાઈ, બહુ જ અગત્યનો મુદ્દો. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન બોલાય. હવે શબ્દમાં જ ઇન્ટીજર આવે છે ભાઈ, બરાબર? તો વ્યાખ્યા લખી જોજો કે વિધેય f ફ્રોમ r થી z fx બરાબર ને મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય. હવે જો ઓબ્ઝર્વ કર્યું હોય ને તો આ એકમાત્ર એવું વિધેય છે કે જેનો વિસ્તાર મેં ઓલરેડી સપ્રદેશ ઓલરેડી z લખી દીધો છે, કારણ કે નામ જ પૂર્ણાંક છે. એટલે આ વિધેયનો જવાબ હંમેશા પૂર્ણાંક જ આવશે, કન્ફર્મ, બરાબર? પણ સવાલ એ થાય કે આનો મીનિંગ શું થાય. તો સમજો, આનો મીનિંગ એવો થાય કે x થી નાના બધા પૂર્ણાંકોમાં મોટામાં મોટો પૂર્ણાંક. બહુ ધ્યાનથી સમજવાનું. x થી નાના બધા પૂર્ણાંકોમાં મોટામાં મોટો પૂર્ણાંક એટલે કે જમણી બાજુ તમારે ડાબી બાજુ વિચારવાનું. જેમ કે એક એક્ઝામ્પલ હું એમ કહું કે 1.3, તો 1.3 નો જવાબ ઇન્ટીજર પાર્ટ જોતો હોય તો તમારે શું ધ્યાનમાં લેવાનું? તો કે તમારે 1, અહીંયા 2 અને અહીંયા 1.3. તો 1.3 થી બધા નાના પૂર્ણાંક ને એમાં મોટામાં મોટો એટલે તમારો જવાબ શું આવશે? 1.3 નો ઇન્ટીજર પાર્ટ એટલે 1 આવશે, બરાબર? સો આ ધ્યાનમાં રાખવાની બાબત છે ભાઈ. હા, સમજો. ઓકે, એવું જ ધારો કે મને -1.3 વિચાર હોય, આ થોડું અગત્યનું. તો સ્કેલ પર અહીંયા -1 હોય, અહીંયા -2 હોય ને અહીંયા -1.3 હોય. તો જો 1.3 નો આન્સર 1 તો -1.3 નો આન્સર -1 એવું નહીં થશે. હા, સમજો. -1.3 નો આન્સર શું થશે? તો કે એનો આન્સર થશે -2. કારણ નિયમ એક જ ફોલો કરવાનો કે જે પોઈન્ટ આપ્યો છે એનાથી ડાબી બાજુના બધા પૂર્ણાંકોને એમાં મોટામાં મોટો. ધેટ્સ ઇટ. સમજો, રાઈટ? એટલે અહીંયા -1.3 નો આન્સર થઈ જાય -2. સો એ જ રીતે ધારો કે 0.25 લો અને -0.25 લો તો અહીંયા આન્સર 0 થઈ જશે, જ્યારે અહીંયા આન્સર -1 થઈ જશે. ટૂંકમાં તમારે એવું ધ્યાનમાં રાખવાનું કે જે ઇન્ટીજરની અંદર કિંમત આપી છે એની ડાબી બાજુનો જે પૂર્ણાંક પહેલો દેખાય એ તમારો જવાબ. બસ, કશું જ યાદ નહીં રહે. તો આ રીતે પણ તમે એને યાદ રાખી શકશો. ઓકે, ચાલો. ત્યારબાદ સૌથી અગત્યનું એ છે કે વિસ્તાર હંમેશા z જ હોય. હવે આનો ગ્રાફ બહુ ધ્યાનથી સમજવાનું છે ભાઈ. અને ગ્રાફને સમજવા માટે આપણે એને વ્યાપક રીતે સેપરેટ કરવું પડે, કારણ કે પ્રદેશ તો આપણે r લીધો છે, બરાબર? એટલે બહુ ધ્યાનથી સમજો કે જો fx બરાબર ઇન્ટીજર x હોય તો આને ડોટ ડોટ ડોટ, કારણ કે r એટલે તો -ઇન્ફાઇનિટી કિંમત આવતી જાય. પણ આપણે વ્યાપક રીતે કેટલાક પોર્શન બતાવીએ, અમુક ઇન્ટરવલ્સ બતાવીએ. તો -3 થી લઈને -2, -2 થી લઈને -1, -1 થી લઈને 0, 0 થી 1, 1 થી 2, 2 થી 3. તો વ્યાપક રીતે કોઈ k થી લઈને k+1 ની વચ્ચે. મગજમાં સવાલ ઘણા ઉભા થાય કે તે ઇન્ટરવલ જ કેમ લીધું? તો ભાઈ પૂર્ણાંક ભાગ વિધેયનો જે જવાબ છે ને, પૂર્ણાંક ભાગ વિધેયનો જવાબ એ ક્યારે બદલાય? તો કે જ્યારે એક ઇન્ટરવલમાં પૂર્ણાંકથી શરૂ થયું, બીજા પૂર્ણાંક પર આવ્યું અને બીજા પૂર્ણાંકથી ત્રીજા પૂર્ણાંક પર ગયું, તો આટલા ઇન્ટરવલમાં તો જવાબ તો ઇન્ડિવિજ્યુઅલનો સેમ જ રહેશે.
એટલે કે -3 થી ચાલુ કરીને -2 ની વચ્ચે, -3 થી ચાલુ કરીને -2 ની વચ્ચે તમે કોઈ પણ કિંમત મૂકો તો જવાબ સેમ જ રહેશે, કારણ કે -2 ની તરત ડાબી બાજુ શું આવે તો કે -2.0000001 અને -3 ની પહેલા શું આવે તો કે -2.9999999. તો -2.0000001 ની ડાબી બાજુનો તમારે પૂર્ણાંક જોવાનો, એટલે કે -3 અને -2.9999999 ની તરતનો ડાબી બાજુનો પૂર્ણાંક પણ શું આવશે -3 આવશે, અને -3 તો પોતે જ પૂર્ણાંક છે. તો તમે ઓબ્ઝર્વ કરો ને તો મેં બધી જગ્યાએ ડાબી બાજુ જ ઇનઇક્વાલિટીની સાથે ઇક્વાલિટી મૂકી છે. જો અમારો એરો ફરે તો સમજવાનું શું છે કે -3 થી લઈને -2 ની વચ્ચે જેટલા પણ પોઈન્ટ હશે એ દરેકનો ઇન્ટીજરનો જવાબ શું હશે તો કે -3. એવું જ -2 થી -1 માં જવાબ -2, અહીંયા -1, અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા વ્યાપક રીતે k. તો આ તમારું જવાબ થયો ને આગળ હજુ તો જયા જ કરે. હા ભાઈ, હોપ કે આટલો પોઈન્ટ તમારા મગજમાં ક્લિયર થયો હોય. હવે જે સમજાવું છું તે સમજજો. તો સર હવે ગ્રાફ પ્લોટ કરવા માટે શું, તો જો ગ્રાફ પ્લોટ કરવા માટે બી આપણે આ જ સ્લોટને ધ્યાનમાં લઈએ, એટલે કે અહીંયા -3, અહીંયા -2, અહીંયા -1, 0, 1, 2, 3. એવું જ અહીંયા -1, અહીંયા -2, અહીંયા -3 અને એવું જ ઉપર તરફ જઈએ તો 1, 2 અને 3. હવે બહુ ધ્યાનથી સમજો શું કરવું છે તે આપણે અત્યારે એવું ઓબ્ઝર્વ કર્યું કે x ની કિંમતો જ્યારે તમે -3 થી લઈને -2 ની વચ્ચે મૂકશો તો y ની કિંમત તો -3 જ રહી છે ને, એટલે -3 થી લઈને -2 ની વચ્ચે y નો જવાબ -3, એટલે આટલો જ ગ્રાફ આવશે. પણ એમાં અગત્યનું શું તો કે એમાં અગત્યનું એ કે x ની કિંમત તરીકે હું -3 લઈશ પણ -2 લઈશ નહીં. સમજો એવો જ ગ્રાફ તમે -2 થી -1 વચ્ચે વિચારો તો x ની કિંમતોનો ગણ જ્યારે તમે -2 થી -1 લેશો તો આન્સર તો -2 જ આવશે. પણ એમાં x ની કિંમત તમારે -2 લેવાની પણ -1 લેવાની નથી, રાઈટ? એ જ રીતે હવે ગ્રેજ્યુઅલી તમે વિચારતા જાઓ તો -1 થી અહીંયા 0 પોઈન્ટ હોય તો -1 થી 0 માં આન્સર કેટલો હોય તો કે -1, રાઈટ? પણ -1 લેવાનું x ની કિંમત, 0 લેવાની નહીં. એવું જ 0 થી 1 માં જવાબ 0, પણ 0 લેવું પડશે x ની કિંમત તરીકે, 1 લેવાનું નહીં. એવું જ 1 થી 2 માં ઇન્ટીજરનો જવાબ 1, 2 થી 3 માં ઇન્ટીજરનો જવાબ 2 અને અહીંયા તમારે 2 લેવાનું, અરે 1 લેવાનું ને અહીંયા તમારે 2 લેવાનું. એટલે ગ્રેજ્યુઅલી તમારો ગ્રાફ સ્ટેપ બાય સ્ટેપ ઉપર જતો જાય. સમજો, રાઈટ? એટલે આ બહુ અગત્યનો મુદ્દો છે ભાઈ, જેને તમે શું નામ આપ્યો છો? મહત્તમ પૂર્ણાંક વિધેય. ઓકે, સો આવું જ બીજું વિધેય અગત્યનું નંબર 8, જેને કહેવાય ન્યૂનતમ પૂર્ણાંક વિધેય, which is least integer function. બહુ સમજવા જેવી વસ્તુ છે ભાઈ. આ બેઝિકલી છે ને એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં નથી, પણ છતાં આપણે સ્ટડી કરીશું. ઓકે, આપણા કામ માટે. વ્યાખ્યા સમજો. વિધેય f from r થી z fx બરાબર ને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કહેવાય. જસ્ટ અ મિનિટ. ઓકે, સમજો. તો હવે આનો મીનિંગ શું થયો? તમે સંકેતમાં ડિફરન્સ ખબર પડી હશે. તો x થી મોટા
બધા જ પૂર્ણાંકોમાં નાનામાં નાનો પૂર્ણાંક. એટલે કે હવે તમારે બધું જમણી સાઈડ જોવાનું. જેમ કે ઇન્ટીજરમાં 1.35, તો તમારા મગજમાં 1 અહીંયા છે, 2 અહીંયા છે ને 1.35 અહીંયા છે. તો નિયમ પ્રમાણે 1.35 થી બધા મોટા પૂર્ણાંક ને એમાં નાનામાં નાનો પૂર્ણાંક, એટલે હવે જવાબ શું થઈ ગયો? તો કે 2 જવાબ થઈ જશે. અને એવું જ -1.35 નો જવાબ કેટલો આવશે? તો કે -1. જો ડિફરન્સ ખબર પડશે ભાઈ બધાને. હા, અહીંયા -2 હોય, અહીંયા -1 હોય ને અહીંયા -1.35 હોય. તો -1.35 ની જમણી બાજુ જવાનું, કારણ કે એના કરતા મોટા બધા પૂર્ણાંકો જમણી બાજુ હશે ને એમાં નાનામાં નાનો પૂર્ણાંક એટલે -1. જ્યારે અહીંયા શું હતું? અહીંયા 1 હોય, અહીંયા 2 હોય ને અહીંયા 1.35 હોય. તો એમાં પણ ગયા તો આપણે જમણી બાજુ જ છે. તો અહીંયા જવાબ -2 થઈ જશે. એટલે ઉપર જે જવાબ હતો તેમાં બધું ડાબી બાજુ જવાનું અને આમાં આપણે કોની તરફ જઈશું? જમણી બાજુ જઈશું. ઓકે, તો એવું જ હવે વિચારો કે 0.25 હોય અને -0.25 હોય તો જવાબ શું હશે? તો 0.25 પર જવાબ 1 હશે ને -0.25 પર જવાબ 0 હશે. સિમ્પલ વેથી છે. સ્કેલ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ કે અહીંયા 0 હોય, અહીંયા 1 હોય, 0.25 અહીંયા આવે તો જમણી બાજુ જાઓ એટલે જવાબ 1 થઈ ગયો અને -0.25 અહીંયા આવશે. બરાબર? તો એની જમણી બાજુ જાઓ એટલે જવાબ તમારો 0 થઈ જશે. ક્લિયર? જો હજુ કહું છું, આ જે વિધેય છે ને તમારી ટેક્સ્ટ બુકમાં નથી, એ તમારી એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં નથી, સમજો. પણ તમે કોઈ રેફરન્સ બુક યુઝ કરશો કે તમે જેડબલ્યુ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારશો તો તમને અમુક રેફરન્સ બુક્સમાં, ઇવન ગુજરાત બોર્ડની જૂની બુકમાં પણ તમને આ વિધેય જોવા મળશે. હા, એક પોઈન્ટ એવો બી છે કે અત્યાર સુધીના કેસમાં જેડબલ્યુ હોય કે ગુજકેટ હોય કે કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામમાં ન્યૂનતમ પૂર્ણાંક વિધેય પર આધારિત કોઈ ક્વેશ્ચન પૂછાયા નથી. કારણ કે આના રિલેટેડ ક્વેશ્ચન તમને પ્રદેશ વિસ્તાર શોધવા માટે બી આવે, આગળ જઈને સંકલનમાં પણ આવશે, વિકલનમાં પણ આવશે, લક્ષમાં પણ આવશે, રાઈટ? આ વિધેય પણ હજુ સુધી ક્યારે પણ ન્યૂનતમ પૂર્ણાંક વિધેયના બેઝ પર ક્વેશ્ચન નથી પૂછાયા. પૂછાયા બી હોય તો એ કોના પર આધારિત હશે? મહત્તમ પૂર્ણાંક વિધેય પર જ આધારિત હશે. ઓકે, પણ હવે જેમ પેલાને આપણે ડિસાઈડ કર્યું તેમ આને પણ ડિસાઈડ કરવું પડે, રાઈટ? તો વિસ્તાર શું હશે? હંમેશા z જ હશે. ચાલો, તો fx બરાબર, તો આની અંદર બી આપણે -3 -2. હવે તમે સમજશો ડાયરેક્ટ કે હવે બધી જગ્યાએ ઇક્વાલિટી ક્યાં આવશે? જમણી બાજુ આવશે, રાઈટ? હવે થોડું સમજમાં આવતું હશે. તો વ્યાપક રીતે કોઈ k હોય તો જવાબ k થી લઈને k+1 ની વચ્ચે હોય તો જવાબ k+1. એટલે અહીંયા જવાબ -2, અહીંયા -1, અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા k+1. આ વ્યાપક રીતે જવાબ થઈ જશે, રાઈટ? તો હવે આના ગ્રાફને આપણે જો પ્લોટ કરવું હોય તો -3, -2, -1, 1, 2, 3, -1, -2, 3, 1, 2, 3 અને અહીંયા 0. તો હવે તમારે વિચારો કે -3 થી -2 ની વચ્ચે તમારો જવાબ -2 હશે. તો આમાં -2 લેવાનું x ની કિંમત, પણ -3 લેવાની નહીં. એવું જ વ્યાપક રીતે હવે ઓબ્ઝર્વ કરતા જાઓ તો -2 થી -1 ની વચ્ચે હશે તો જવાબ -1 હશે. -1 થી 0 ની વચ્ચે જવાબ 0, 0 થી 1 ની વચ્ચે જવાબ 1, 1 થી 2 ની વચ્ચે જવાબ 2 અને 2 થી 3 ની વચ્ચે હશે તો જવાબ 3 હશે. અને હવે બધામાં બબલ કઈ બાજુ આવી જશે? રાઈટ સાઈડ પર આવી જશે ભાઈ. એટલે જો મને એક જ સ્કેલ પર વિચારવું હોય બંને વિધેયના ગ્રાફ, મહત્તમ પૂર્ણાંક ને ન્યૂનતમ પૂર્ણાંક, એક જ સ્કેલ પર, તો -3 થી -2 ની વચ્ચે, -3 થી -2 ની વચ્ચે મહત્તમ પૂર્ણાંક વિધેયનો ગ્રાફ નીચે આવે, -3 પર આવશે. ઓકે, જ્યારે ન્યૂનતમ પૂર્ણાંક વિધેયનો ગ્રાફ -2 પર આવે છે. સો હોપ કે આ પોઈન્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થયો હોય. ઓકે, ચાલો. સો આગળના પોઈન્ટ પર હવે બે વિધેય એવા આપણે લઈએ છીએ કે જેની ચર્ચા કરવી બહુ જરૂરી
પણ જે ડબલ પોઈન્ટ ઓફ વ્યૂ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ કદાચ તમારી ટેક્સ્ટ બુક ની અંદર સ્વાધ્યાય પોથી વાળું જે પેલો સપ્લિમેન્ટરી વાળો જે પોર્શન છે ને, કદાચ એની અંદર ઇંગ્લિશ મીડિયમમાં આપ્યા છે, એટલે આપણે ચર્ચા તો કરી જ લઈએ. નો ડાઉટ એને બહુ ડિટેલમાં નહીં જઈશું, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ લઈ લઈશું કે શું કહેવા માંગે છે. ઓકે, સમજો. તો નંબર 7 માં ઘાતાંકીય વિધેય આને કહેવાય એક્સપોનેન્શિયલ ફંક્શન. બરાબર. એમ તો આ મુદ્દાને મેં ઓલરેડી JEE ના મારા વિડીયો સેશન્સમાં ડિટેલમાં કવર કર્યો છે. સો એક વખત તમે એ પણ રિફર કરી લેશો તો તમને વાંધો નહીં આવશે. બટ સ્ટીલ એઝ અ પાર્ટ ઓફ NCERT આપણે આને સ્ટડી કરવું પડે. ઓકે, તો એક્સપોનેન્શિયલ ફંક્શન શું હોય? તો વિધેય f from r to r plus fx equals a raised to x, a greater than 0, a not equals to 1 ને ઘાતાંકીય વિધેય કહેવાય. બરાબર. એક્ઝામ્પલ લઈએ તો fx equals 2 raised to x, 1/2 raised to x, e raised to x dot dot. બરાબર. અહીંયા a ની કિંમત મેં કમ્પલસરી લીધી છે કે a ગ્રેટર ધેન 0 જોઈએ ને a ની કિંમત 1 ની ચાલે. બરાબર. સૌથી અગત્યનું, વિસ્તાર હંમેશા r પ્લસ જ હોય. તમે ઓબ્ઝર્વ કરો, આવું આપણને ખબર જ છે કે કોઈની પણ ઘાત ક્યારે પણ ધન હોય કે ઋણ હોય એનાથી આપણને ફરક નથી પડતો. પણ જ્યારે કોઈક અચળની ઘાતમાં તમે વેરિએશન લાવો છો તો એનો જવાબ ક્યારે પણ 0 આવતો નથી. ધારો કે 2 રેઝ ટુ x ની વાત કરીએ તો 2 ની ઘાતમાં હું 0 મૂકું, 1 મૂકું, 2 મૂકું, 3 મૂકું, 1/2 મૂકું, 1/6 મૂકું, -3/2 મૂકું. ઇન શોર્ટ, બિલોંગ્સ ટુ r માંથી કોઈ પણ કિંમતને તમે ઘાતમાં જ્યારે મૂકો તો એનો જવાબ હંમેશા ધન જ મળે છે. અનટિલ અનલેસ જો આધાર એટલે કે અહીંયા 2 ને બદલે હું -2 લઉં તો વસ્તુ અલગ છે. પણ મેં ઓલરેડી જાહેરાત કરી દીધી છે કે a ની કિંમત ગ્રેટર ધેન 0 જ જોઈએ. બરાબર. લેસ ધેન 0 વાળી વાત અત્યારે આપણે કરવી નથી. બીજું કે ઘાતાંકીય વિધેયનો આલેખ હંમેશા 0,1 બિંદુમાંથી પસાર થાય. કારણ તમે આ જેટલા પણ વિધેય મેં અહીંયા એક્ઝામ્પલમાં મૂક્યા અથવા તમે વ્યાપક રીતે પણ a raised to x માં વિચારો, જો તમે x ની કિંમત 0 મૂકશો તો કમ્પલસરી વિધેયનો જવાબ શું આવશે? 1 જ આવશે. એટલે હવે મારે જો આનો ગ્રાફ વિચારવો હોય, રાઈટ, તો આ વિધેયનો ગ્રાફ બે પ્રકારનો હોય. કે a ની કિંમત ગ્રેટર ધેન 1 હોય તો ગ્રાફ આ રીતે હશે. અને જો a ની કિંમત 0 થી લઈને 1 ની વચ્ચે હોય તો ગ્રાફ આ રીતે હશે. પણ અહીંયા પણ જવાબ તો 0,1 માંથી પસાર થાય ને થાય જ. ઓકે, ગ્રાફ પરથી ખબર પડશે કે આ વધતું ગ્રાફ છે, વધતું વિધેય છે, અને આ ઘટતી છે. ને બહુ સિમ્પલ વે થી સમજી શકાય ભાઈ. હા, તમે 2 raised to x અને 1/2 raised to x વિશે વિચારો. આ 2 raised to x માં જેમ જેમ તમારી x ની કિંમત બદલાતી જાય તેમ તેમ જવાબ વધતો જશે ને જ્યારે 1/2 raised to x માં જેમ જેમ x ની કિંમત વધતી જાય તેમ તેમ જવાબ ઘટતો જાય, એટલે છેદ મોટો થતો જશે. સમજમાં આવશે ભાઈ? હા, એક નિયમ એવો કહી દઉં કે જેમ x ની ઘાત વધે, સોરી, એટલે આવું લખી દે કે જેમ x ની ઘાત વધે તેમ a raised to x વધે, a greater than 1 હોય તો.
જેમ x ની ઘાત વધે તેમ a raised to x ઘટે 0 થી લઈને 1 માટે. જેમ a ની કિંમત વધે, અચ્છા x ની ઘાત નહીં, સોરી હા, x ની કિંમત, x ની ઘાત એટલે તો અર્થ બદલાઈ જાય, સોરી, x ની કિંમત અને જેમ a ની કિંમત વધે તેમ આલેખ y અક્ષ તરફ જતો જાય. એટલે કે જો મને એક જ સ્કેલ પર 2 raised to x, 3 raised to x અને 4 raised to x નો ગ્રાફ ડ્રો કરવો હોય તો સમજો, આ 2 raised to x, આ 3 raised to x અને આ 4 raised to x હશે. એટલે ત્રણે પસાર તો 0 1 માંથી જ થશે. એટલે આ જે ગ્રાફ હશે તે 2 raised to x હશે, આ 3 raised to x હશે અને આ 4 raised to x હશે. બરાબર. પણ અત્યારે તમે શું સમજ્યા કે અચળની ઘાતમાં કોઈ પણ ચલ આવે એટલે કયું વિધેય થઈ ગયું? ઘાતાંકીય વિધેય થઈ ગયું. બરાબર. અને એવું જ ત્યાર પછી નંબર 10 લઘુ ગુણકીય વિધેય. જેને લોગેરિધમિક ફંક્શન કહેવાય. સમજો, એટલે કે વિધેય f from r plus થી r fx બરાબર log x with base a greater than 0, a not 1 ને લઘુ ગુણકીય વિધેય કહેવાય. હવે શું સમજ્યા તમે? સર બે સવાલ. પહેલું, આ પહેલું એવું વિધેય છે કે જેમાં r પ્લસ એ પ્રદેશ છે અને આ જ લોગની સૌથી મોટી લાક્ષણિકતા ભાઈ. એ લોગની અંદર ક્યારે પણ ઋણ કિંમત શક્ય નથી. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. હું એમ કહું કે 3 નો વર્ગ બરાબર 9, તો log 9 with base 2 હોય ને તો જવાબ 3 લખાય. એટલે કે 3 નો વર્ગ બરાબર 9, તો log 9 with base 2 નો જવાબ 3 લખાય. એટલે જે આ ઘાતમાં છે ને એ જ આ લોગના આધારમાં જાય. એટલે જો ઘાતાંકીય વિધેય આવડતું હોય તો જ આ લઘુ ગુણકીય વિધેય મળશે. એટલે a ની x ઘાત બરાબર y, તો log y with base a નો જવાબ x. એટલે કે જો આ પ્રદેશ, આ વિસ્તાર, તો આના માટે આ y પ્રદેશ અને x વિસ્તાર થઈ ગયો. એટલે કે જો ઘાતાંકીય વિધેય r થી r પર હોય તો આ પ્રદેશ અને વિસ્તાર, તો log માટે એનાથી ઉલટું, એટલે કે r પ્લસ પ્રદેશ અને r વિસ્તાર થઈ જાય. આ કોન્સેપ્ટને ડિટેલમાં સમજવા માટે પ્રતિવિધેય સમજવું પડે ભાઈ. ને જે 12માનો ટોપિક છે, પણ છતાં મેં થોડી ઘણી સમજાવવાની તમને ટ્રાય કરી છે. રાઈટ. એકાદ વખત પાછું તમે રિવાઇન્ડ કરીને જોશો તો તમે સમજી શકશો. ઓકે, ચાલો બીજી વાતો કે આ જે a છે અને ઘાતાંકીય વિધેયમાં જે હતું તે બંને એકનું એક જ ને? તો કે હા, એકનું એક જ. કારણ કે તો તમે એક્ઝામ્પલ આપ્યું કે a raised to x બરાબર y, તો log y with base a બરાબર x થઈ જશે. ડન થશે ભાઈ? ક્લિયર? હા ને? પણ કહેવાતું વિધેય હોય અને x ના સ્વરૂપમાં લખો એટલે અહીંયા પણ આપણે શું લખી દઈએ છીએ? x જ લખી દઈએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી log માટે કેટલીક વાર્તા કહી દઈએ કે આલેખ હંમેશા 1 0 બિંદુમાંથી પસાર થાય. એટલે એનો ગ્રાફ આ રીતે હોય હંમેશા. ને આ બિંદુ છે 1 0. તો શું સમજ્યા કે જો fx બરાબર log x with base a હોય ને તો આના પણ 3 પાર્ટ હશે. પહેલો, જો સમજો કે log x with base a નો જવાબ ગ્રેટર ધેન 0
આ ઉપરનો ગ્રાફ ક્યારે આવે છે? જ્યારે x ની કિંમત 1 કરતા મોટી હોય. log x with base a નો જવાબ 0 જ્યારે x બરાબર 1 છે, એટલે કે આ પોઈન્ટ. અને ત્રીજો log નો જવાબ ઋણ જ્યારે 0 થી લઈને 1 ની વચ્ચે log ની કિંમત હોય. તો જો આ ગ્રાફ દેખાય આટલો પોર્શન, આ 0 0 પોઈન્ટ થી લઈને x ની કિંમત 1 સુધી પહોંચ્યા તો ગ્રાફ બધો નીચે તરફ છે, એટલે ઋણ દિશામાં છે. અને આ બાકીનો પોર્શન ઉપરની દિશામાં છે. એટલે આ તમારા માટે સૌથી અગત્યનું થઈ ગયું log નું જાણવાનું, કે જ્યારે પણ પ્રદેશની ભાષામાં આવશે ત્યારે આને આપણે વધારે ફોકસ કરીશું. બરાબર? લઘુ ગુણક અને ઘાતાંકને બહુ વધારે ડિટેલમાં સમજવાની જરૂર નથી. સમજો અત્યારના લેવલ પર. 12th માં આની અંદર પાછું વધારે ડિટેલમાં આવશે. આના નિયમો પણ છે કેટલા, તે પણ સમજવાનું આવશે. પણ અત્યાર પૂરતું એઝ ફાર એઝ 11th સ્ટાન્ડર્ડ ઇઝ કન્સર્ન તમારા માટે આટલું મોર ધેન ઇનફ છે કે વિધેય શું છે સમજવું પડશે પહેલા. ઓકે, સો અહીંયા તમારા વિધેયના કુલ પ્રકાર પૂરા થાય. નેક્સ્ટ સેશનની અંદરથી હવે આપણે કેટલાક એક નાના મુદ્દાની ચર્ચા કરવાની છે, અને પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. ઓકે, સો હોપ કે આ સેશન તમને ખ્યાલ આવ્યો હોય. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.